बताओ दरबार શું છે? ત્યારે દરબારે કીધું મારા દરવાજા ઉપર કોઈ માગણ આવ્યો, ભિક્ષુક આવ્યો. કૃષ્ણ કહે જે જોતું હોય દઈ દો. દરબારે ના પાડી કઈ લેતો નથી. કેમ? દરબારે કીધું 3 દી ત્યાં બેઠો છે, તમને મળવું છે. ત્યારે કૃષ્ણએ કીધું જાઓ જઈને પૂછો કોણ છે, ક્યાંથી આવ્યા. દરબાર પગે લાગી પાછા જાય. कृष्ण को मिलने आया है ब्राह्मण, कृष्ण को मिलने आया है ब्राह्मण. અને દ્વારપાળો બાજુમાં ઉભા રહ્યા સુદામાજીને કહે બ્રાહ્મણ. દ્વારપાળે કીધું મહાશય તમારો સંદેશો દ્વારિકાધીશને આપ્યો. સુદામાજી ઉભા થયા. ત્યારે દ્વારપાળે પૂછ્યું કે દ્વારિકાધીશે એમ કીધું કે તમારું નામ શું, ક્યાંથી આવ્યા, કોણ છો, મિત્ર કહેજો. કૃષ્ણ ના પાડશે કે નથી ઓળખતા તો જતા રહેજો. ત્યારે સુદામાજીએ કીધું એક વખત કૃષ્ણ એમ કહી દે ને કે હું નથી ઓળખતો તો આ દ્વારિકા શું આ ધરતી છોડીને આવ્યો જઈશ. ओ कृष्ण करीब आ गया है. મહારાજ તમારા કૃષ્ણને કહેજો સુદામા તને મળવા આવ્યો છે. દરબારે પૂછ્યું ક્યાંથી આવ્યા, તમારું ગામ કયું. સુદામાજી જવાબ આપ્યો. आने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. तुम्हारे महल के करीब आ गया है. दर पे सुदामा करीब आ गया है. दर पे सुदामा करीब आ गया है. કેવા આવે ભાવથી. દ્વારપાળ આવી ભગવાને સ્નાન કર્યું, હજી શિંગાર નથી કર્યો, વંદન કર્યા. ઘણી ખંભા રાજા વિરાજ મહારાજ દ્વારિકાધીશ. કૃષ્ણએ શિંગાર નથી કર્યો, ચાકરી નથી પહેરી, મુગટ નથી પહેર્યો. અને દ્વારપાળે કીધું બતાવ શું છે. ત્યારે દ્વારપાળે કીધું મહારાજ તમારો મિત્ર છે. કૃષ્ણ કે કોણ, તો કે પોરબંદર થી આવ્યો. કૃષ્ણ શબ્દ થયા કીધું ધામ. અને ત્યાં દ્વારપાળ બોલ્યા કે સુદામા સુદામા